હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને હવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને આજે છે નવું વર્ષ 2024 વઈ ગયું ને 2025 આવી ગયું, તો બધાને હેપી ન્યૂ યર. અને આજે છે ને મારા મમ્મી અને મારા પપ્પાનો બર્થડે છે, તો હું કહું હવે એને હેપી બર્થડે. તો આપણે જઈએ હેપી બર્થડે કેવા. મમ્મી હેપી બર્થડે. મમ્મી મમ્મી આય હેપી બર્થડે. થેન્ક યુ પપ્પા. હેપી બર્થડે. તમે મારી મમ્મીને કહો હેપી બર્થડે. થેન્ક યુ. હવે તમે કહો મારા પપ્પા હેપી બર્થડે. બેનો બર્થડે છે, બે એકબીજીને હેપી બર્થડે કરે છે. આપણે હેપી બર્થડે કહી દીધું, તો તમે બધા કમેન્ટમાં હેપી બર્થડે કહી દો બધાને. આપણે જો નવરા થઈને તડકે આવી ગયા છીએ બેહવા. મસ્ત વજરા સુરજ દાદા હે, જો દેખાતા નથી. સુરજ દાદા નીકળી ગયા હે, મસ્ત મજાના ઉપર આવી ગયા હે. તો ઠંડી જેવું છે વાતાવરણ, એટલે આપણે જો તડકે આવતા રહ્યા છીએ. અને એને ગૂંથવાનું લઈ લીધું છે આપણે, એટલે તડકે બેઠા બેઠા હવે ગૂંથવાનું છે. તો ગૂંથવા મળી. હવે પછી ગૂંથાઈ જાય પછી તમને બતાવીશ આખો પડતો. બર્થડે ની ચોકલેટ હા 5 વાળી કે પસાવાળી? 5 વાળી હોય તો પસાવાળી હોય તો ચોકલેટ કહેવાય ને. ગમે ચોકલેટ તો ખરો જ. રૂપિયા હોય તો રૂપિયા હોય, ચોકલેટ લેતા આવજો ભૂલા વગર. હવે એને મારા મમ્મી પાસે જવું છે, એની પાસે તો કેક માગવાની છે. મમ્મી બર્થડે ની કેક ખવડાવશો કે નહીં? કેમ? ચોકલેટ થોડી. ચોકલેટ તો મારા પપ્પા ખવડાવશે, તમારે કેક ખવડાવવાનું હોય. હા કેક થોડી હોય, એવું જ હોય ને. ચોકલેટ ખવડાવશે ને તો હા હાંજે હો પાકી. કાંઈ વાંધો નહીં. હાલ આપણે ચોકલેટનું થઈ ગયું સાંજનું, એટલે સાંજે ચોકલેટ આવી જવાની હે. અહીંયા જો ખાટલા ભરવાનું કામ ચાલુ છે. શિવ કાકા આવ્યા છે ખાટલો ભરવા. ગાઈસ ખાટલો ભરીને થઈ ગયો છે રેડી. જો થઈ ગયો ને મસ્ત મજાનો નવો ખાટલો. અને એક વાત હું તમને કહેતા ભૂલાઈ ગઈ, કારણ કે જો આજે નવું વર્ષ છે, 1 તારીખ છે 1 જાન્યુઆરી. અને આજે છે ને સોનલ બીજ પણ છે, એ હું કહેતા ભૂલી ગઈ હતી. અને સાથે સાથે મારા મમ્મી પપ્પાનો બર્થડે પણ છે, કારણ કે જો આ હે ને 1 તારીખ નવા વર્ષને 1 તારીખ છે ને બધાનો બર્થડે આવતો હશે ને આવતો હશે. ઘણા ખરાનો એવો બર્થડે હશે કે હે ને અઠે ગઠે એવી રીતના તારીખ નાખી દીધી હશે, એટલે એવી રીતના બધાનો આવી જાય છે. ઘણાનો છે આજે, મેં જોયું છે. તો બધા કમેન્ટમાં બધા હેપી બર્થડે કહી દેજો. અને હવે એના પ્રોગ્રામની તૈયારી ચાલુ થઈ ગઈ છે, તો હું તમને પછી બતાવું. મમ્મી ક્યાં ગયા છે? હું જાઉં છું મારા મમ્મી પાસે. અને આજે છે ને મારા મમ્મીનો અને મારા પપ્પાનો બર્થડે છે ને, એટલે છે ને આપણે પ્રોગ્રામ રાખેલો છે. પણ એ શેનો છે ને એ પછી કહીશું, કારણ કે આગળ તમે જોજો. મમ્મી શું કરતા હતા? ઘી ગરમ કરતી હતી. બતાવો તો. ગાઈસ મારા મમ્મી જો તાજું ઘી ગરમ કરી નાખ્યું છે. 2 લીટર દૂધમાં ઘી. 2 લીટર દૂધમાં એટલું ઘી? સારું કે ગાઈસ, જો 2 લીટર દૂધ લઈ આવ્યા હતા, એનું એટલું ઘી થયું. અહીં સુધી બળની ભરી છે. જો સારું કે સુગંધ કેટલી મસ્ત આવે છે ઘીની. ગાઈસ આપણે જો પપૈયા પાર્ટી ચાલુ કરી દીધી છે. જો પોપી ખાઈ છે, અને છે ને બહુ જ ગળ્યું છે, બહુ મીઠું છે. મમ્મી પોપી બહુ મીઠું, હાલો ખાવા. ગાઈસ મારા મમ્મી પપ્પાનો બર્થડે છે ને, એટલે આપણે છે ને પાર્ટી રાખી છે. એટલે જો દાળ બનાવે છે, બર્થડે એનો છે અને બનાવે ઈ. જો મારા મમ્મી ને મારા પપ્પાએ જો મિક્સરમાં હે ને મરચા કાઢે છે. મારા મમ્મી દાળ બનાવે છે. જો મમ્મી તમારો બર્થડે ને તમારો જ વારો પડી ગયો ને? એટલે જો હે ને દાળ ને બનાવે. દાળનો પ્રોગ્રામ રાખેલો હોય આપણે સાંજે, તો હે ને બધા આવવાના હે. તો આપણે હે ને મારી મમ્મીની દાળ બનાવે છે, અને એને કાચું બનાવવાનું છે ને, એટલે હું જાઉં છું કોબી લેવા. તો આપણે લઈ આવી કોબી. જો ગાઈસ આ છે ને આપણી કોબી હતી ને, જો આવી થઈ ગઈ છે. એટલે આપણે એને કોબીનો દળિયો એક આમાંથી ઉપાડવાનો છે, પણ કયો લવ એમ થાય છે. ગમે એક લઈ લઉં. દાંતડી લઈ આવી છે, એટલે એને દાંતડીથી કાપી નાખું એ લઈ લઉં. આપણી દાળ બની રેડી થઈ ગઈ છે. જો બતાવું તમને. જો બની ગઈ છે ને મસ્ત મજાની. હવે એમ કરો તો ચમચે કરી ઉપર. જો કેવો રગડો બની ગઈ છે. મસ્ત બની હો મમ્મી. મને તો મોઢામાં પાણી થવા મળ્યું ગાઈસ, એટલી ઠંડ. બહુ મસ્ત બની છે. ગાઈસ બધા આવી ગયા છે, અને જો બધા જમવા બેસી ગયા છે. અહીંયા મયુરની બેઠા છે, અડધા જમી લીધા છે. કેવી દાળ બનીશ મયુર? મારા મમ્મીએ બનાવી છે, એટલે એકલા છે ને. જો સલાડ ને દાળ ને દૂધ ને છાશ ને રોટલા ને પાપડ ને. કાકા કેવી બની દાળ?
મસ્ત બની હવે હે ને બીજા બધા જમે છે ત્યાં જઈએ જો અહીંયા બધા જમવા બેસી ગયા છે કેવી બની દાળ હે કાકી દાળ કેવી બની જો બધા જમે છે તો હાલો બધા જમવા અને હવે આપણે જમી લઈ ગાઈસ 11 પોણા 11 જેવું થયું છે અને બધા વહી ગયા છે અને હવે આપણે એને વ્લોગનો એન્ડ કરવો છે તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે આપણે સુઈ જવું છે તો બાય બાય